સો હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી એક વાર તમારી સમક્ષ આવી ગયો છું. આ વખતે તમને આખી એક સિરીઝ આપવાનું છે કે જે ઇન્ડિયન મેપ સિરીઝ છે, કે જેની અંદર જેવી આવનારી પરીક્ષા છે, સેન્ટ્રલ એક્ઝામ હોય કે સ્ટેટ એક્ઝામ હોય, શું કીધું કે સેન્ટ્રલ એક્ઝામ હોય કે સ્ટેટ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામની અંદર આ જે સિરીઝ છે તમને કામ લાગશે. આ સિરીઝ કર્યા પછી લગભગ કોઈ પણ જગ્યાએ તમારે ઇન્ડિયન મેપને જોવાની જરૂર નહીં પડે. તો ધ્યાનથી આ મેપને તમારે શું કરવાનું છે, જોવાનું છે. જે આખી સિરીઝ છે, ઇન્ડિયન આખી મેપની જે સિરીઝ છે તમારે જોવાનું છે. બીજું કે અહીંયા સૌથી મહત્વની ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, આ જે કન્ટેન્ટ છે, રીચ કન્ટેન્ટ હોવાથી તમારે શું કરવું છે, ફોકસ સાથે તમારે એક પેન પેપર લઈને બેસવાનું છે. શું કીધું? એક પેન અને પેપર લઈને બેસવાનું છે. પેન પેપર લઈને બેસવાથી શું થશે, એક તો વસ્તુઓ ધીરે ધીરે તમને યાદ થશે, બરોબર છે. રિવિઝન સાથે શું થશે, યાદ થશે. તમારી નોટ્સ રેડી હશે, તમને કોન્ફિડન્સ આવશે કે ઇન્ડિયન મેપ એટલે તમારે આ નોટ્સ તમે ખોલીને જોશો એટલે તમારું લગભગ બધું શું થઈ ગયું હશે, તૈયાર થઈ જશે. જે વિદ્યાર્થીઓને ના સમજાય એને વારંવાર રિપીટ કરીને આ વિડીયો જોવાના છે. તો ઇન્ડિયન મેપની સિરીઝ તો આવશે, પણ સાથે શું થશે કે જે ભારતીય કોન્ટેક્સની અંદર આપણે જેટલી પણ વસ્તુઓ જોવાના છે, બરાબર, જેમ કે ભૌતિક ભૂગોળની વાત કરીએ, તો ભૌતિક ભૂગોળની પણ એક સિરીઝ હું લઈને આવીશ કે જેની અંદર ભૌતિક ભૂગોળના જેટલા પણ કોન્સેપ્ટ છે એ બધા જ તૈયાર થશે. ઇકોનોમીની સિરીઝ લઈને આવીશ, ઇકોનોમીના જેટલા કોન્સેપ્ટ છે એ તૈયાર કરીશું. સાથે કરંટ અફેર થોડા ઘણા આપણે વિડીયોઝની અંદર જોતા રહીશું, કારણ કે આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે, બરોબર છે, જીપીએસસી લગતી જેટલી પણ પરીક્ષાઓ છે, જે તમને ખબર છે જીપીએસસીની પ્રિલિમ્સ જૂનમાં આવવાની છે, બરોબર છે, અને આગળ સીસીની પ્રિલિમ્સ આવશે, બરોબર છે, યુપીએસસીની પ્રિલિમ્સ આવશે, ઘણી બધી પરીક્ષાઓ આવશે, કે સેન્ટરની હોય કે સ્ટેટની હોય, આ બધી પરીક્ષાઓ આવતી જ રહેશે. પણ સૌથી મહત્વનું શું છે કે આપણી તૈયારી કયા પ્રકારની છે, બરોબર છે, કે જે તૈયારી છે એમાં સિલેબસ સૌથી પહેલા કમ્પ્લીટ હોવું જોઈએ. આપણે પરીક્ષા પાછળ નથી ભાગવાનું, આપણે પોતાને કમ્પ્લીટ કરવા પાછળ ભાગવાનું છે. જ્યારે પોતાની તૈયારી સારી હશે તો એક્ઝામ શું છે, ઓટોમેટિક ક્લિયર થઈ જશે. તો જે મારો અનુભવ છે એના અકોર્ડિંગ તૈયારી છે ને એક પ્રોપર ચેનલમાં ને એક જ વખત થવી જોઈએ. એવું નહીં કે વારંવાર તમે એક વસ્તુને ઘસ્યા કરો, બરોબર છે, ચિરાગને વારંવાર ઘસ્યા કરો, તો એવું નથી કે જીન નીકળી જવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે, પોતાની જાતને તો ઘસવાનું છે, પણ તૈયારી એક જ વખત કરવાની છે. એક જ વસ્તુ એક જ પ્લેટફોર્મ પર તૈયારી કરીને તમારે એને ખાલી વારંવાર રિવિઝન કરવાનું છે, અને જો તમારા માટે એક્ઝામ ઇઝી બની જશે. રાઈટ? તો ધ્યાનથી આ વિડીયોઝને તમારે જોવાના છે, બરોબર છે, અને તમે શેર પણ કરી શકો છો. તમને જો લાગે આ યોગ્ય છે, વિડીયો નોલેજેબલ છે, તો તમારા જે આસપાસના વિદ્યાર્થીઓ છે એમને શેર કરી શકો છો, બરોબર છે. જે બી તમને આન્સર પૂછવામાં આવે એને કોમેન્ટમાં તમે બતાવી શકો છો, અને મેક્સિમમ શેર કરી શકો છો. જેનાથી શું થશે, જે લોકોને નોલેજ ગેધર કરવાની છે એ લોકોને નોલેજ મળશે, જે પરીક્ષાઓની તૈયારી કરે છે, બરોબર છે, એમને મળશે. જેમને ફ્રી કન્ટેન્ટ જોઈએ છે, ફ્રી સાથે એક વેલ્યુએબલ કન્ટેન્ટ જોઈએ છે, એવા વિદ્યાર્થીઓને શું કરશે, આ જે કન્ટેન્ટ હું આપી રહ્યો છું, બરોબર છે, એવા પેડ કોર્સની અંદર મળતા હોય છે, એવા ક્લાસીસની અંદર મળતા હોય છે, બરોબર છે. આ સારું કન્ટેન્ટ હું ડેવલપ કરીને તમારા સુધી પહોંચી શકું, બરોબર છે. તો તમારે શું કરવાનું છે, આ જે વિડીયો છે અને પ્રોપર રીતે તમારે જોવાનો છે, ઠીક છે.